હા હા બાર ગમ જોતો માતાની છોકરા મેં નતો રહેતો પણ પરુણા કે રહો પડા પણ તોય આજ ઘેર આવ્યો માતાની છોકરા મેં આજ રહી ગયો એટલે આવવું પડ્યું. ઓહો હો 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 અલા બેહન તો કાના પડ્યા હું બાર ગમ છું જાતો એટલે આ તો ઘેર તો પથારી કોઈ થઈ ગઈ લે ઉપડા એ ઉપર અલા બેટી બહાર નાકળ કે લે તને હું કઈ ગયો તને અમુક નતું કીધું તને કીધું સાર બાર નોકેલા બેહાને તું તો આ તો બધા દુબળો ટાટ કઈ નાખેલા હવે નાકળ કે નાકળ હું પાડી રૂઈ ઓ કાકા તમે બરાળા પાડો આખો દાડી બહુ ભાડા પણ કદી આવે બાર અરે બાર કોમ છે ખબર ન પડતી કે હું આમ બેહન સાર પૂરો કરું લે આ જો એ દુધાળો ચા પીએ ઉકાળો પી તો થઈ જાય એવું મોટા કોઈ ચાર બાર ના નાખું તો શું કરી બેટી તું મોટા લેસન કરતા જ મોય પર માર છોડે તાર લેસન તો કરવું પડે તો હું ના જા પાડું તું કોલેજ જા ને બધું કર તું આઈટીએફ ફાટીએફ જે કરવું કર પણ ઢોરણ તો એક દાડો તો હાંસવી કે ના હાંસવી તું એક દાડો હાંસવી કે ના હાંસવી એમ કહું મોતે એક દાડા નહીં નાખું તો શું કરજો બરાબર ઘેર ધોબર છો મારે લેસન બાચી પડ્યું હજી ગણ અરે કોમ કર હાલ સાળ વિરોધ કર પડો એટલે હું નેક્સ્ટ થાચીને આવ્યો યાર તાર મોમાન ઘેર જો તો હું નેક્સ્ટ થાચીને આવ્યો હું નાખવું હોય તો નાખો કાકા મારા વા લુગડા બગડી આઈટીઆ કરવા જવાનું મારે લો પકડો નમો ઓજલ વાળી જો પકડો હટ અને પકડ સોપડી જાય આખો તારી સોપડી પકડી જાય એટલે કે ફોડી નાખજો પાછો ફોડું વાત કરે આ જો મારા ઓજે છોકરા છે ને મારા ઓજે છોકરા બાળો કે આ આટલી નાની પણ હોમાં તો આવી પાછા બાર નગર તારા બાપરી હાફ ખાઈ તો તમને કોઈ ખબર પડે જ ને હો કુકવા આખો દાડી પાડ પાડ કરો લેસન તો કરવા દેતા નહીં ઓ તારે તને તો કુકવા લાગે તારા બાને હમણાં હાફ ખાઈ જો તો એટલે જાતો રોજ ખબર નહીં પડતી કોઈ નહીં એક કોમ કર બંધ કર ચોલ એક કોમ કર પેલા ઓબાકર બોલા દાદાજી ફટોફટ તું ઉઠ જલ્દી સારમાં હે બૂટ તો પહેરવા દો કોઈ અલા તું બૂટમાં લે ઓલા ખાઈ જા હલો માતા હમણાં કઈ જોત પરો જો હવે હુપડા પહેના વગત રોત માતાની જોગન હમણાં તો રખડ્યું થઈ જોત ગામમાં અમને કોઈ ભાવે ના પૂછો તો વંદો મન જોત પર તો આપણે એક પૂળા હાડું હમણાં જાન જતો રાત કરોડો ની તું ઉઠ લે આપડા એ ઉઠ જલ્દી બોલાતા અને લાકડી લઈને મોકલજે જલ્દી બાકા અને મા કાકા નાપ કેડ્યો આપ કેડ્યો ઓવે અને ચોથી કેડ્યો સારનો પૂળો લેવા જાય સારમાં જ કેડ્યો હા હાય હાય તો કરી કર્યા વાળી તો હાથ ખાઈ ગયો હે આખો હાથ થઈ ગયો ઓવે એકદમ ફટાફટ તો ઘરમાં લકડી લાવો બે પાન થઈ જાય અને સારમાં હતો ઓવે લે હાય હાય તો કોઈ ઘેર નતું બીજું કોઈ નહીં લે હેડ તો રૂપોજીને ઘેર એક નથી વરસાદે ચાલુ થઈ ગયો હે બાબાજી આગળ ભાઈ આ જમ રોવે છોકરા એન કાકાનો હા પોપડો હાથ ખાઈ ગયો હા ઓએ ઓન ખનક માઈ આ ચારે આજ યાર બાબા ને એન બાપા નો ભાઈ અલા તારે અને કેટલા કેડ્યો હે હાથ ખાઈ ગયો કૂદ હું તમારે આખો આખો દેડો આપું તો તમારે હું તો જાતો તો ઓય ઘેર પેલા રૂપાજી ની પણ પેલા સારમાં કેડે આખો ને આખો ખળી ગયા હમણે તો હું અહીંયા હડો હડો નકે દાખો લઈ જા પડે એમ તો ઓએ હે હડો હડો એટલે હું હતો તે અને તમારે હાફ ન કેડ્યો એ તો મેં ખાલી હા હા હે કેને કીધું તમને કાઢ્યો આ તમારો છોકરો તો જબર ભાઈ અને હાથ તો દે અહીં લે આ કે ખાઈ ગયો અડધો આ તો એમ ને મે તમે હમ રહેજો લે તારો ભલું થાય તારા બાપનો ખરાબ ઓછી લે તારા માટે મેં જો સપના જોયા માતા જોજે બાબાજી લે મારવા છોકરો જો ગયા ને કાલનું છોકરો મને મારવા બેઠો અરે એના માટે મેં માતા જો સપના જો હોના જેવા સપના જો બોલો એ મુલભાઈ એ તો બાબાજી તમારો એ મુલભાઈ કમરાળો પણ મારવા બેઠો માતા આવી તો છોકરાની ભૂલ થઈ ગઈ ઉભા થઈ તમે હાલ તો મને લકડી અરે ના મુલભાઈ
કાકા કાકા મારી જાન જોજો ને. કાકા કાકા મારી વાત ઓળવા સાઈડમાં આવો શું હે કાકા બચો આર્યા નતા આવતા કે હું પ્લાનિંગ બનાવ્યો હતો જો પ્લાનિંગ લે આવો પ્લાનિંગ લે અથવા તો ગાડીમાં તા ડોહા ને મોન માગતા તો આવતાય નતા હે એટલા અહીં ઓબાજી હા તમારો કોમ હોય હું આવતો નહીં લે પણ તમને તો પહેલા માર્યા પર કે છોકરો એટલે છોકર મત કરે તો હું પાછા વાત કરું પડી એ તો સમજાવે પર મારો છોકરો આવે કે બીજાનો હે હું શું કહું તમને તમારું કોમ ભલે ના આવે તો તમે આવો કરેલા બોના કાઢો મારા હવે ઘેર કવડું જાત જતી રે ખબર નહીં પડતી તે છોકરાને પૂછો ઊંઘ્યા જ તો ઉડીને આયા હતા કેમ જૂઠું બોલે તું પણ કાકા કોઈ આવતા જ નતા ને. હારો બધી વાત જવા દો ને પેલો હાથ કરતો રહે બેડો તારે લે હારો કોણ ભાઈ આ તમે હાથ પકડવા તો આયા ખરી પણ કરી પરમિશન છે આયા હો પરમિશન તમારું વેલભાઈ કો હા. ગામના સરપંચે આપણ આલી દી જેમ કે ગામમાં જેવું અહીંયા ફરી ગયા કે બધા મને સમકી બીવાઈ બચારા એટલે કે તમે ગામમાં જેટલા હાપ હોય ને હા. એટલે બધા પકડી અને કે બીજા ચેક છોડતા હોય એટલે હું તમને લઈને આવ્યો તો હાલ પકડા તમે આ જો ને એ તો હાલ પકડા પેરેસી ના આડા આવો તમે તો એ વાત હાચી છે પેલા ઘડો જોયા તો આવો મત બેઠો હે ઉપર હું આડો આવું કોણ ભાઈ ઓહળી કાઢો એમ તો નહીં પકડવા દે એ વાત તો હાચી હો યાર રે તો પાછા હો આ તૈયાર એ આ બે નહીં ના હોટું પડી હોટું તો પણ હમી રીતના કોકી જાય હું વગી તાલમાં લાવું એટલે પકડાઈ જાય એટલે તો હોટું દેખવાનું તું કોણ ભાઈ એમ નહીં કોણ ભાઈ તો તમે તો મેજિક વગાડો હો ના નીકળાય તો તારી જેમ જેમ તમે વગાડી દો બાળા જેવું વાગે ખબર હે આયા ઢેટ. કે હે આ તો કાચેડો હે તો કાચેડો લ્યો તમે વગાડો તો નહીં મારસી તો નહીં આવે મને તો એવું લાગે કે વારી વારી આમ દાંતો દે રે આગળ આગા હેડો ને તો ના જો મને તો ખબર હે ખાઈ જાય માતાજીના અલા કાઓ ભમ હા પે માતાજીની સોગન જો ના હોય તો ઓલા જૂઠું નહીં બોલતો હુપડાની સોગન જો એવું હે તું હે ઓય ની ઓય ઓય એ ઓ ભાઈ હા હાપસી કોપ છે તો દેવાનું હો છેટા રહેવાનું ઓય આટે લાગે કે હું શું કરશું ભાઈ આપણ લાગે બીક બીક લાગે તો મને એટલે તમે બોલા પૂછડું દેખા પૂછડું તું હે ને પૂછડું દેખાય હે ને ઓ ભાઈ ઓય એટલે ભાઈ એ ઓ ભાઈ હા ગુલભાઈ પૂછડું તેમ પડે એ આગા નહીં એ વાત ઉપર આગા ખીજવાડો મત એ આ પેલા પડે એ વાત તું અરે પંદડો બધો તમારે પાણી બોણી જેવો પહેલો પડે વરહાત નું પાણી છે મારે અલ્યા ઓમાં આવે તમારે જો પેલો ગુંધુ જેમ પડ્યો મોટો પણ પાડતો તો નહીં પાડો કોઈ વાત તું હા. હવે હું કરશે મારવો હોય તો મને જીવતો કાઢવો હોય ના ખીજવાડો જ નથી ભાઈ ખીજવાડો તો મને તો ખાઈ જાય મારો સાર પહેલા હોના જેવી સાર હે શિયાળામાં ખવડાવવાની સાર હે ગુલભાઈ મારા ના તો આપણે મદારી બોલાવીને પકડાવો મારું બે તો કા ના ધોકાલા મારો તો ગાતો રહેલા તમને ખબર નહીં અને બોલો મત તો આપણે બોલશે એમ તો વધારે થતો રહે મોય હા હા આ મેણું ચૂકીને જોવું કદી મોજ ચીબત જાય તો એને આને એમને પડ્યો રહેવા દો મદારીને બોલાવા આપણે બે જણા ઓય તો આવો ભાઈ ઓમ તો આવો થોડું કાઢી જોવો ઓમ તો આવો તો વાત કો તમે વગી રહ્યો છો હો બોર રાખજો પાછા આ પાછા જો મો સડી જાય તો હાફ હો કે પહેલેથી વાંચી પહેલેથી જો મોય જો હા ઓછી છે આરી ઓછા જવાનો ની વાડી આરી પાછી એ તમે ગીરવાળો મત લાવો ભાઈ પેલા કોના મંદારી બોલાવાલા એ એને ફોન કરો અલા એને બોલ કે તમાર કોઈ નિવાળા કોઈ વાળા ની મંદ લાગે પણ ફૂટો પાપડ ના ભાગે તમને ખોટા બોલાવેલા એ મુલભાઈ હા અલા હાલ માઈ નાખું તો એ ભાઈ અલા લાગે પેલું અલુલિયા હાફ લા નથી પાડવાલા એ નથી મારો હું શું કહું તમારો હાલ આવે છે અલા મો હેજો જે હરિયા ગણો થઈ ગયો આ મારા હુપરો હમણાં કોરો મરી જાય બરો કોણ પકડશે તો
એક કામ કરો પેલા કોના મદારીને બોલાવો બોલો અલા એનું કોણ નથી ને રાજુ તો મારવાનો પણ હું ત્યાં ભેગો થઈ ગયો લે હાથ મારો તો તમને ખબર ન પડતી ને અલ્યા. એક કામ કરો લે આ બાબા આ તો બપચેલો હોય તમે પેલા કોના મદારીને ફોન કરવા લે ભાઈ તમે ઉભા રહો હું ફોન કરું હમણાં હાલ આ પકડીને લઈ જાય અલા મદાર અમને 2 રૂપિયા લઈ જાય નાથી અલા બહી હાલવાય મારે 2 લાખ નથી ભરવા જેલમાં મારે બહી હાલવાય પણ મદારી મારે પકડાવો તમે તો કોઈ ના કરો લે આવી તમે તો અરે મારો પર તો હું જેલમાં ના દઉં અલા પણ ખોટા કોમ નું વેમીલો હતો હાફ કેવડાય તો કેડે તો મરી જા માણસ ખબર હે મને નથી ખબર હું કહું ત્યાંથી આયો હું મને નથી ખબર તમે ક્યારે મરી જાઓ લે હું તો જૂના કે ઘેર તમે ખોટું મત માનો ના ઘેર ચા પાણી કરીને જો એમને મત જાઓ તમે મારો મત એમ કહું ભાઈ હા લાવો હાથે પકડી બાર ઓ તારી અરે ઓ લટકી તમારા ગળામાં અને કેટલા લડકાયા તમે જિંદગીમાં કેટલા લડકાયેલા હાપ લે અલા મદારી કરશે હું આગળ ઉભો છે ને અલા હાપની મસ્કરી ના આવે ભલા ભલા ખીચું તો ખીચવાડી જતો રે હાલા મુજે છે ને મારા છોકરાને ખાઈ જા કે તો મને ખાઈ જા ખીચવાડો નહીં આજે તો અલા પણ તારે હાથ છોડ તમે બધી વાત છોડો હું ફોન કરું હા અહીં ખાલી ફોન કરો આપણે પેલા કોનભાઈ મદારી નહીં વે એને ફોન કરું આ ઓબો ડાયો એલા તો હુરાળો થોય લે હાપ માટે હુરાળો થોય કોક માણસ માટે હુરાળો ઝઘડામાં હુરાળો તો ખબર પડે તમે આ તો સીધો છે ને હાથનો હે આમ કઈ દાતો રહે પછી આ વેલા દાતા રહે ખબર નહીં હા પડે તો ભલા કા ઓબો બાબડો હારી વાત કરે મદારીને બોલાવો તો ઓબા ભાઈ તમે મદારીને ફોન કરો કે યાર આ તો આપણે મારા ને હા. તો કેસતા વના પર હું જતો રહો મારો ઉપરો એમને કુવાનો મળી જાય આની વાત કહો આપણે ક્યાં આવું જેલમાં તડકી અરે રે અલા અલા ઓબા કો સમજાવો રે કોને છોકરાને પહેણાવવાનો હા. પછી જેલમાં પહેણાવશે કોઈ વાંધો નહીં પૈસા પૈસા તો આપણે આલશે પહેલાજે ભરો એ તો હું ફોન કરું ભાઈ ફોન કરજો મદ હે ની કે આગળ જો છે આગળ હેડો આથમ નથી આવતા તમને પકડું વડું ને ફરું હાથે હાથ ઓ વગાડ ઓ ખખડાયું હે ઓ ખખડાયું હે ઓએ તમે હું ઉભા ઉભા નાસો હો આમ જોવો તો ખરી તો કોનભાઈ કહું કે ન પડો તો પકડવો પડે રોડું નથી હાથમાં આવે ને ધમને બધો પડો તમ તારે હા લે કોનભાઈ હવે આ વહળી વગાડે હું તારો બાય જ નીકળે મેલ ઉભા રહેજો લા અલા ઓબાજી તમે મદારીને ફોન કરજો તમે અરે હાલ ફોન કરી નાખું બાર કરજો ફોન એમાં તમારે નથી નાસવાનું ખાલી જોવાનું હોય ને કે નીકળી જાવ પકા વસી રોમ સીધો તો તમે એની ઉભા રહો પાછા પણ વગી વગાડો તારી કોનો હે સી ખબર હવે જો હાલો હા હા કોંજી પે બોલો હા પકડો વાળો બોલો બોલો ઉવે અરે ભાઈ હાલ તો અમારે ગામમાં ઠેકો આલેલો હે કે જે ગામમાં જેટલા હાપ એટલા બધા પકડવાના હે એવું હે તો તરત આવો અમે આવ એ હારું હડો હાલો અને પૈસા કેટલા આલજો વેલ ભાઈ હા 1000 રૂપિયા કે 2000 કો હાલ તો તંગી હે કોઈ પકડવા આવતું નહીં એ વાત હલો 2000 રૂપિયા થાય બરોબર અલા 2000 તો હાલ અમાર થોડો કાઠું લાવવાનું એટલે નકે આમાં તો ઓર્ડર ઉપર હેડ હાલ ઉવે ને કે હાલ તો મારા ગામમાં આખા ઓર્ડર પૂરો આલેલો હે પાછો એટલે નહીં આવી કે પાકો હા 2000 રૂપિયા તૈયાર થઈ જાય વેલ ભાઈ યાર આવ તો સરપંચ હાલ હો દેખા હા. મારી વાત સાંભળો એ તો સરપંચ નું કામ તો પછી એ કરશે વાત હાસી હે ઉપડવાનું કરો હારો. 2000 રોકડા ગુજામ જોઈ કે હવે મજા આવશે હાલો વેલ ભાઈ ફટાફટ ટકા નતો ગાતો રે હા પાછો કોણ ભાઈ હા પકડવાની જેવી ઝપટ રાખો કોઈની ખબર ના પડવી જોઈએ કે પકડતા નહીં આવડતું હાસી વાત હે હો નકે નોમ જાહે હાસી ફોન આવ્યો લા મોરે મોરે વાગે હે રે ભાડાના માથે આવશે હા તમારા ગામમાં આવી જા ગાતો રે તારે હા મો પેઠો હે હા આવી જા વાલ કરો ને કે જાતો રહે ને તો 2000 યા ને બાકી રહી જાહે ને ભાડું પોતાનું ભાગવું પડશે થોડી ઝપટ રાખો હાસી વાત હો ભાઈ અલા ઓબા હા
ના તમે જ ફોન કર્યો કે કદી કર્યો ખબર નહીં પડતી 2 કલાક થવા આવ્યા હજુ આયા નહીં પેલા બંધારી બોલભાઈ એના પાંચ છે હેલિકોપ્ટર થી બાબા તક જણી માવેરા ઉતરી પરા એટલે પેલો જાતો ના રે લા હા પેલું જાતું ના રે એ તો છોકરા બેઠો અહીંયા એ હુપડા વગે જોજે પાછો જાતું ના રે લા ભાઈ હા બે તો ફોન કર્યા હવે આવતા હશી આવશી ઓબાઈ થોડી શાંતિ મારો હા મારો એય, હા પૈસા લેવા ઓન ના રાખવાની બાજુ હો, ફટોફટ લઈને વાટી થવાનું. સાચી વાત છે એ મુલભાઈ હા. આ ફોન કરી એરા નથી કહે છે ને એ ભયા મામા આ તે ઢોલીને ફરો લા એક ભાઈના ઘેરે ફોન આવ્યો, કોબરા એ કોબરા માટે ફોન અમે જ કર્યો હે મારા પેલે મારા જ ઘેર ફોન આપણો હાપ આવ્યો હે તો હું મોઢામાં મગ ભર્યા ફાટો ઝટ ને કઈ બીજા જ પકડીને જતા રહે હા. અલ્યા પણ આપણને ખબર અમે કીધું કોક માગો વાળા હશી એ મુલભાઈ માપમાં છે હે બતાવવાનું કરો હડો. ચાલો એ ઉપર વાત કો ઉભા તો રહો હા તમારું નામ શું મારનો મૂળભાઈ મૂળભાઈ હા ઓબજ કે નામ હે આ રે ઓબો હા તમે ફોન કર્યો ને હા હાસી વાત ચલો મોટો હે તમારી એ હાપ અરે તમે બતાવું હેડો ની હાલ શું ખબર હે હા. વર બહુ ભારે હે પાછું ઓ રાખવાની અરે કાકા શું કેવું તું પકડવાનું કર ઝટ પેલો નીકળી ગયો ને તો વર ભારે ને ભારે 2000 જાતા રહી તો કે હવે લટકતા રહો હેડો, હેડો, હેડો. કાકા હેડો મુલભાઈ હા. છોકરા પૂછજો કે હા મોકી જોયો કે ઉપરા કમ્પ્લેટ જોયું તો જો નહીં ને હાપલ્યું પેલો રે હાપ તો કાકા જલ્દી હટજો કાકા જલ્દી હટજો હજુ હે એ ઓય આપણે કોણ ભાઈ હજુ કોણ ભાઈ વગાડ બહાર આવે કોણ ભાઈ અરે આ વગાડ કી બહાર આવે ઓમ કરે ઓમ હા, વગાડ યે પેલું કરજો કેમ ના જો કોણ ભાઈ આ બાજુ આય આ બાજુ આ બાજુ આ પાછો આયો એટલે ઈસે પાછો ઓય આયો હે કોણ ભાઈ જોઈ મેં જેઠિયાલ વઢું ત્યાં રાખજો ભાઈ હો એ કાકા હા અરે વડવા કેમ લાયા તમે આ પકડવા બદલે લાયેલા મૂર્ખા ખબર ન પડતી એમ ચલો મોટો હાપ છે તે પકડો લઈ આયા તો પાછા રહો તો તમે પકડો લ્યો ના સારી વાતો કરો હો પાહો નાખજો મકી હા ઉપર દે ગોઠ મારવાની દે પેલી મને ભાઈ નકે આ તો જોયા મોટા મે જોયા પાછો હા વગાડ દો ખતરનાક હે ભાઈ તમે હારું કેવડા છે ભાઈ જતા તમે વગાડો પાહો હું નાખું પણ મારા ઘરે નતો પાહો નાખવાનો ઓય નાખવાનો તો હાપ લગાડ્યા પણ તમે આડા આયા તો હું જ નાખતો તો પાછા રોકી હોય હું ગાડો હો પાછા નહીં ભરે કદાચ આવા લવરા હાપ પકડવાળા એ કાકા એમને હાપ નથી પકડાતા એવોર્ડ આલેલો હે એવોર્ડ હાપ પકડવાનો અરે કાકા કની એવડે આલ્યો તો મન એલા ગોમનો સરપંચ આલ્યો ચાટ ઓ તારી એટલે લે તમારે પકડવા દેવો કે હું કરું એ કોણ ભાઈ હેડ દે એલા તમે હેડજો ભાઈ મારા નથી હાપ પકડો તમે હેડો તમે ઘેર નીકળો હેડો લે અલા એ ભાઈ ના. આપણે તો ફોન કર્યો ભૂલ કરી હવે તમે હાપ પકડો મારા મોર સાર ધોરણ જઈને નોધી કેવાલા મોય હાપ રહ્યા તો મને બીક રહ્યા મારી વાત સાંભળો તમે હા શાંતિ છે અમારું કામ કરે જતા હોય ને તો આજકાલ પકડાઈ ગયો હોય આવું રાવો કરે તો હાપ કદી ના પકડાય એ તો પેલા મૂર્ખા હતા એ તો ગાઢા જઈને હડ તમે હવે કોમ કરો તમારું જે તો કરતા હોય પછી નતા બોલાવા તમારે હાથીઓ લાગે ખબર હે હા કોબરા હા આ તો ઝેરીલી વસ્તુ યાર હોવે ના હોય ખતરનાક હે ખતરનાક ઝટ પકડો ખાલી તમારી એક ડગ મારે તો તમે પોણી ના માગો પાછા એવું હે શું કે ભાઈ વાત સાચી કોણ ભાઈ વગાડ એ વેલભાઈ હા ઠેઠ આયા ઠેઠ કિનારે પર આયા હે પાછો રાજે કોણ ભાઈ
પતી ગયો બસ. પકડી જો પકડે પાછા રહેજો પાછા રહો no, 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 no. આહુ કા પેલો ગાલી હી મેં. અલા તો આપણી બે બે અલા તમે આ પકડવા બોલાયા તમને અલા હાફ પકડો કે હું ભલા મોણા 2000 રૂપિયા જતા રહ્યો હમણાં પણ હું કા ગાલો પેપો અમાર મનમાં કે હાફ પકડવાનો હે અલા પેલા પેપ છોરી જાય એટલે અમે હંતાડીને ગાલી થી ખબર નહીં મો પાઇપમાં હશે ખબર નહીં પડે વાત કરો પાઇપમાં પેઈ જાય તારી અમારો પાહો જે પડે ને હાફ હોય તો હાફ ની ના પાઇપ બધું બહાર આવી જાય તમે હાફ ખોલજો તમે હાફ ખોલો લે હલકા જો હમણાં ખાલી હું વાંધડી વગાડું હા વાંધડી માધવનો કે નારે હાફ પકડી કે પાઇપ પકડી ખબર નહીં પડતી લે અલા હા તો હા પછી ખીજવાન જતા રહી લે એ વધી પકડો કે હાફ એ વેલભાઈ હા અલકા ભરે હું પકડી લાવું તમે વાંધડી વગાડો લે હેડો હવે તમારું શાંતિ હલકા તમારું દુઃખ નીકળી ગયું વળી તમે ઘેર મોટું જંગલ છે ને એમાં છોડી મેલશે જામ હા તમાર કરતા આ હારા ભાઈ મસ્ત બધા જો આ મંદારી હારા ભાઈ મત પકડી લીધો કોણ ભાઈ છોડી મેજ કેમ છોડી મેજ ના ના બે હારા જાતો રહે બે હારા બે હારા ખોટી વાતો ના કરવાની ના હોય ના ખોટી વાત નહીં, બે હારા કોણ ભાઈ તું હેડવાનું કહી દે હવે રહ્યો ને એ હોરે મોનમાં હેડ તું તાર અરે વેલભાઈ જવરા તું છે પકડ્યા વગર આ પકડી લે માં જાતો રહે હમણાં હા વધારાની વાતો કરી એ ભાઈ તમે જપી જાજો નકા પછી જાતા રહે અમે તમે પકડો તમે ખેંચો એમ તો વાત કો હા એ ભાઈ આમાં થોડી ખોન की વાત है અલા પેલો જાતો રહે અરે તોડો મારા હાથમાં બોજાલા હા પેર કદી જાતા છે હા હાડો હું શું કહું ખબર હે હા હવે આ જિંદગી પહેલી વાર હાથ પકડ્યો હે પાછો એની પાછો ગીરના જંગલમાં છોડવો અમારે વાત હાસી આ તો એમ કરીને ખાલી બિવડાતો તો મુએ ના તું 2000 મીચીન તો હવે હું કોણ હા તો વેલભાઈ તમે શેટારો હા તો અહીં ગાડી નાખો કેસો કેમ કોણ ભાઈ અમે વેલભાઈ હા આ બાજુ આવજો કેમ નખી મન લાગે પકડી રહ્યો બહુ ભારે હે અંદર પકડી જાડ્યું હે ઉવે લેવા તારી કોણ ભાઈ બોલા એ ભાઈ થોડું ખેસાવા પડશે આ ખૂબ ભારે હે હા પણ એટલો ભારે હેલા હાફ મારી જિંદગીમાં આટલો ભારે તો નહીં ભારે બે આ બહુ ગંઢો સાપ લાગે આ તો વર્ષો જૂનો હે લગભગ 150 વર્ષ જૂનો હે ઘણો ભારે હે પાછો લ્યો કેસો અલા અરે હા પેલા આ તો પેલા જેનાનો હાફ નહીં લે કોણ ભાઈ હા આ હું ગાલી ગાલીને મોય બેઠા હે પેલો પાહો નાખ્યો છે પાઈ પાઈ આ બીજો પાહો નાખ્યો છે મોય આ લકડું હમાર હમાર એટલે તમારે હાથ હે કે નથી પછી આવાજ મોય ગાલે હે અલા તમારા પકડવા હાથ પકડવાનો કોમ નથી લા તમે એક કામ કરો આ જોડિયો લઈને માજી ખોલા ઘેર ફરીને કટકો રોટલો માજી ખો એ ભાઈ બે જાનો લાયક તમે નથી તમે નીકળજો પછી કરી જાન પાઇપ ગાડી કરી જાન હમાર ગાડી આ તમારા કોઈ કોમ મિલે અમારા જે પાહો પડે ને એ ગમે તે હાફ તો હું પણ આજે રોતો પાછો આવે આ તો લકડું આવ્યું કાલે તમે આ લાકડો મે આ ડોકવામ ઉપર બહાર મેલ્યો તો સાર પર કાલે એક ચોંસ આલો એક ચોંસ ખાલી હલકે એક કેસ તારા તલકે હાફ તમારા હાથમાં હલકે હું કાઢજો મારો બાપ કાઢજો મોછી તમારો બાપ તો નહીં એકલા હાફ પકડવા લે હાફ જ ગાડી આલ છે તમે ખાલી એક જ ચાન્સ આલો ખાલી એક જ ચાન્સ એટલે તમાર બાપ જાતો રહેલો અલા જાતા રહ્યો લગભગ હાથ નો બળબણી ફરતો હોય તો મને શું ખબર એટલે આમ જાતો રહેલો એ વેલભાઈ કઈ જાતો રહ્યો મને લાગે તમે બોલાવા ભૂલી ગયો એ બધા આ તો રાબડું એટલે લઈને આવો પણ છો. મારી વાત આપણો કોઈ કરો કે ન કરતા કંડિયામ અલા કરા પણ તમે બીજું વધારાનું મત બોલો હવે એ જો બંધાઈ જાય તો તમારે આલો પડશે ભાગ ના પણ ના કર્યું તો હેરાન કરે
અલા તમે બીજી વાત મત કરો જેમ ગાડો બાપ હોય તો હાપ હોય જેમ ગાડો તમે હેડો વાત કરો હવે આટલો બરો આવે ને કે તો ધોકા થાય પછી ઉપડા કે જે ઉપડો ધોકો લાઈન દાસ તું તારે કોણ વાત કો આર્યો ને કલકે હાપે જ પકડાવા જોઈએ ને કે મારે આગળ મેલે નહીં પાછો વાત હાસી પણ મારું ઓછું હાફ તો હે જ ના મોય હા તો ભાઈ હા તને એવું લાગે કે હાફ મોય હે હા મોય હે નથી પણ હે હે મોય હા હે હા હે નથી અલ્યા હે એમ કેકી ના કે હમણાં પેલો ધોકો લઈને ફરી વળશે હે ની મતતા આટલી વાર આ મારદા બાકી બીકી તો પકડો પડે જે લકડું આવ્યું લકડું એટલે ના વાત હે લેવડો હાલ તો મથા પૈસા લેવાનું કરી કે પૈસા પણ મારી વાત અપલ હા આયા પાછો અડેમ્બો કદી રૂપિયો ચટણી આલે પાછો લાગે એવો હવે પકડવાનું કર વાંસળી વગાડો તમે વાંસળી વગાડો હા હલકે વગી વગાડું No, 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 no. હા હા બધું ઉવા પેલા ભાગમાં આયો હે હા ઉવા એમના આયો હે થોડા ઉતવાળા સાચી રે હેડી હેડી ગાડીને બેહાતા નથી હવે ગાડીને હવે ઘર ઢુકડું આવ્યું હોય તો બાઇક લીધું જ ના હારું હવે બાઇક શું કરવું હોય તમારે હેડવાનો ઘણો શોખ છે આપણે હેડવાના એવા હેડો હેડો હેને ભાજી જાઓ તો ને કે હેડી જ ન કહેતા આ બધું નથી હેડી કરતા તમારે આગળ સાચી રે હેડી હેડીને અમે તો કોઈ થાચા નથી હા સરપંચ હું કરો કે જો હું તમારી આવતો હતો તો હેડો તારી ઘેર અને હોય શું હોય અલ્યા તમને હું વાત કરું આજ વહેલો પૂળો લેવા આવ્યો કે હા. તો મોય હાફ બેઠો છે બે મંડાવી લાઈન ગઢવરાવું એને બોલાવજો થોડા હમણાં એ ભાઈ હા આ સરપંચ બોલાવે પક્કી છે હવે તમારા ગામના સરપંચ ને અમારું કોમે અરે અમાર હગા હે ને સરપંચ એ માર ગમે લ્યો મારા ગામના આ સરપંચ અને તમને મેલ્યા જ છે અમારા ગામમાં મેલ્યા તમે હોય શું કરો વાત હાસી ગોમમાં મેલાતા પણ આ ઇમરજન્સી ફોન આયા કે હાથ પકડવા આયા હતા ઓય થઈ આ તો મેં તો અમારા ગામમાં તમને કીધું હતું એ અમે ખોલ્યો ઘણો ખોલ્યો વાડે વાડે પણ હાથમાં આવ્યો ના એટલે કીધું એની પછી વાત પેલો આ પકડી લે ઈ ગોમમાં સીડી તતા વતાયા ગામમાં બારો છોકરા બીજો અહીં હા પકડવાને હેડ્યો હતી તો પેલા આરો કાઢી નાખો હકે લે ઉભા રહો આરો કરવા દો કે હું આમ કરો સરપંચ ડેપ્યુટી સરપંચ થોબા કાલ વેલા તમારી આપણે હા પકા આપણે ગોમમાં પકડી લેશે ટેન્શન એ મત જો તમારે કોમ થઈ જાય પણ ના પછી પણ ના પાડો બીજો લાવો અમે મજારી કઢાય અહીં અમારા ગામમાં એટલે આ ડેપ્યુટી કા વધારે દૂર કરે છે સરપંચ તો આપણે નહીં બોલતા આ ડેપ્યુટી ને પાવર વધારે પાસો હો રાતનો પીન નેકળે ને પેરેસીન એટલે થોડા થાપાઓ ખબર નહીં રે થાપાવા નથી તો હા આપણે દારી સીધો હે ને ઓ ગળે વેટવા પર લઈ જઈ હા આ હો પડ્યો હા ખબર પડે એની હવે તમે એક કામ કરો આલો ગાડજો પર ઓલે પાર માટે હટજો સરપંચ તમે ટેન્શન ના લેતા કાલ વેલા અમે આવી જા ના ગાડા બેહાડા એ ગાડા ના બેહા બેહર પાતે કાઢ દે તમે હે ને કરુણો ઉભા રહો આ હાફ ગાળે એટલે આપણે બધા હાથી ઘેર છે ને ચા મિનિટ ના પાવન ખાવ પીવું ખાવ તો વાહો રહેવો તો રહેજો તમ તારે ખબર ને ગાડું ઘેર એવું હોય તો આ ગાડા હળા તારી બેહો બેહો લા કેટલી વાર નીકળો નહીં હજુ આ નેકળશે થોડો ટાઈમ તો લાગે હવે છેલ્લો ચાન્સ ચાલો તો પછી તકે ધોકાવાળી કરજો હવે તો હગાય આયા ને બે પાછળ એ પાડશે હવે ચમ ધોકાવાળી એટલે અલા છેલ્લો ચાન્સ ચાલો એક વખત પાઇપ કાઢીને હવે હમાર કાઢો ને હવે છેલ્લો કાઢ્યો હવે શું કાઢો ખબર નહીં હવે હાફ કાઢો ગો કાઢો ખબર નહીં જેવ કાઢો એ કાઢો જલ્દી આ તો સારના પુરામ બેહી ગયો હાપ એટલે હાલ તે 4-5 ખુણીએ તો ઉડ્યો ઓર રાખજો બધા હલકે ધોકાવાળી થાય અને બે જણા બીજા બધા ફોરવામ ભૂલ નહીં રાખી એ પાછા એ તો ગોમના સરપંચ હે અમારા તો મારા હાકા સરપંચ પાસે વાત કરો જલ્દી કરો એ જો લે આ તો નેકળતો નથી હે બીવરાવાનું કરો હો બીવરાતો નતા જડ કરો હવે જલ્દી બોલો હકા કેમ આ બાજુ કોઈ કોમ હતું કે અમને માં
અમે વળી કીધું ઘણા દાડા શાયદ ભેગા થતા હવે એવું હે તો અલ્યા હું ડખો મારા જબર પેઠો એટલે વેલા સાર નો પૂળો લેવા આવ્યો છે હાફ પેઠો મારો બીક જાતી જ નથી આ વન બોન બોલાવે છે ચાંદા માંથી કોઈ કાઢી જ નહીં કેતા યાર શું કરવું ના તો બીક તો રે તારી આપને બીક લાગે મોટો આવે કે હવે હકા ચમ આપવાનું છું તો બધા શાંતિ ઘેરો મજામાં કે બધા મજામાં હે. બસ તો પછી આપણે બીજું જોવે શું એવો તો પગમાં તું ખોડો ઘેર તારો તમે કીધું હતું કે આપણે હાથે આજ જાય એટલે અમે તો ઊભા અલ્યા હાફ કાઢતા જ નહીં શું કરવું હવે તારી ચાંદા કાઢી અને આ શું હે હું અલ્યા પણ ટાયર હે હું અલા ટાયર અલા ટાયર લે ભાઈ શું ટાયર હે અલા તમે આ ટાયર મોચારે ગાલ્યું તું અલ્યા આ તો ટાયર હું વેલો મીટિંગ ગયો તો આ તમે મેચિંગ ગયા તા હું મીટિંગ ગયો તો એ બાપુરા રે પણ આ કેમ ટાયર મેચ્યું તો મને એ તો કહો અલ્યા છોકરાને થોડો ભોજેલો હતો કે હા આ યાકો બાબુ જાતો ને હું આઈને મીટિંગ દાતો રહ્યો તો ક્યાં નતું જાતું ને હાલમાં તમારી ભલે થા આ તમારા ટાયર લીધે હવે કરોડોની જાન જાતી રહે હવા કે હું ધ્વજા કરીને પેલી પેચે પૂછે મરી ગઈ હું પૂછે મરી ગયો ને પેલા છોકરાને કોલેજ થી ગાડો આ તમારું ટાયર માં ખળગાવા મેચ્યું તું કે અલ્યા પણ એટલું કે સાયકલ નો ટાયર હે અલ્યા હું પૂરો લેવા જો તો કાળું કાળું દેખાડો હું તો કીધું હાફ હે હવે છોકરું ને હાલ જઈને આવ્યું એ કે હવે થોડો બોજો કે હવે અચેતા બાબાજી ને આપો અલ્યા ટાયર નીકળ્યું આ કોણ આરે આ કોણ આ મારી વાત સાંભળો તમે અલ્યા આ તો મદારી મી તો લાયા આ તો મને ખબર નથી કે ટાયર હે હા બમતી મી તો મદારી માં 2000 રૂપિયા ખર્ચો કરીને હા ફળવા લાયા પકડવા એ પટભાઈ અલ્યા, આવરા મોળાજી અલ્યા પણ તમે જોયો તો કે નતો જોયો અલ્યા પણ હું જેવું શું પેલું તાપડિયું કર્યું કે એટલે મેં પૂળો ખેંચવાનું કર્યું ને એવું કાળો કાળો દેખો એટલે હું તો ભડકી ના ઢો ના વાગી જોવા પેલા 2000 રૂપિયા લાવો હડે હવે એ તો ના હોય તો અમે તો શું કરા હા પટી ગયો હાલજો 2000 રૂપિયા તમે હાલજો વેન તારે ઓછી ભાવવું પડે એમ નમ કોક ને ના બોલવ રોય છે ને 2000 રૂપિયા ભાઈ આ હમાર ને પાઇપો કાઢવાના અલ્યા પણ મોય હો તો જોવા કે ના નીકળે તો પછી હમાડે નીકળે મોય સરપંચ કહો તમે આ ખોટી વાત પડે હે સરપંચ પકડો તમે આ સાતવાન તો વાત બોલે દો અલ્યા. એ ખોટું પડે સરપંચ ખબર મેં હમાર કાઢવાના ખબર હમાર કાઢવા બોલાવા કે હાફ કાઢવા બોલાવા આ તો ટાયર નીકળ્યું અરે માં હોય તો ગાડા કે એમને તો જ નેકળે વાત કરે કુવામાં તો વળામાં આવે તમે મંદારી હો કે કોણ અમે એમ તો તમે માગણ હોય ને માટી હોય તો સરપંચ જોજો તમે અરે આમાં કેવું ખબર હે હોય તો બચારા કાઢી આલે તારી પાસે સરપંચની વાત બે હાચી વર્ષો હે બટાકા નથી એટલું તો જોઈ કે મંદારી હે અરે એટલે પણ હવે સારમાં ના ખબર પડે ટાયર હતું જ્યાં ભળો જેને ગાલ્યું તે કાઢીને લઈને ના, હેડ્યા ના, આ વધારે બોલે હવે વધારે. એક મિનિટ હવે તારે ખબર રાખવાની તારે કોઈ મૂકી એટલે હા ભાલે મોય અલ્યા પણ ભાઈ હું ખેંભાઈ હું કોઈલા પણ કાળો કાળો બાળ્યો એટલે બધા બળચીને ઉડે ને પછી પેલા ઓબાને પેલા ગુંડલાને બોલા અને પછી હું એને ફોન કર્યો એટલી વાર અલ્યા, એવી તો થોડી ખબર તો પડવી આપણે જોઈએ 2000 રૂપિયા તો લેતો રહો સરપંચ મારી વાત સાંભળો, ભલે પૈસા તો નહીં આલે પણ મને ભોગવવું પડશે 2000 ના બદલે 2 લાખ રૂપિયા ના ભાગવા પડે ને તું નેકર એ તો હેજ કે નેકર તું ગરીબોને પૈસા પાડશી તો. અમારે બાપડા ના મરે ના નેકર તું હજી ભોગવવું પડશે એ મુલાજી ભરો ભોગવવું પડશે ના મરે અલા તમે અલા છોડજો મોને ભાજી નાખો ને હવારના નાટક કરી રહ્યા ગરીબન તો ના અડવરાય આ ભૂલ તો તમારી એક આવરા હવે જોવું પડે વશે હે હજી 2000 રૂપિયા લઈને જતા રહો હું ગરીબ પણ તમે જોયા વગર ને એમને એને બોલાવો તો આપણો એ તો શું નહીં થાય કરે કે? લેડો હવે જવા દો હર તમે ઘેર ચા પાણી કરાવો હરજો બધા હવે મારી વાત સાંભળો એને મજૂરીના પૈસા તો આલવા પડે બાપડા મુળાજી હા આવા કોઈના કોમના પૈસા ના રાખો કોકની વતેડી ના બાળવી હવે હગા હું કરું વાત તમે સાંભળો મારી કે એને પૈસા હું નહીં પાડું એને ઘેર જઈને તમે હું પૈસા આલું ને તમે અહીંયા આલજો પરા બરોબર આ તો હું તો એમ આલ્યો પરા મારા કોઈને હું પૈસા કોઈના પાડવા પણ આ તો હવારે નાટક કરતા ભલામણ એટલે જ કોઈ યાર પણ નાટક તમે કરવા આયા કે તારી પછી મુલાજી તમારી પાસે ભૂલ એક તો ખબર હે તમે છે ને પછી જો ઓમ કરે એમ પછી બોલા મજા રહી ના બોલાવા કોઈને બોલાવાના હારું પાછું હરદો હડો ઘેર હડો